ભુજ શહેરના નરનારાયણ નગર વિસ્તારમાં અમૃત યોજના હેઠળ થયેલા ગટરના કામ અંગે ગંભીર ઉણપોની રજૂઆત થતા હવે સરકારના આદેશથી અધિકારીય ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। વર્ષ 2021-22 દરમિયાન ભુજ નગરપાલિકા દ્વારા રૂપિયા 2.85 કરોડના ખર્ચે અમૃત યોજના હેઠળ ગટરના લાઇનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું। આ કામગીરી હરિપર રોડની આસપાસ 8 જેટલી સોસાયટીઓમાં કરવામાં આવી હતી। જો કે સ્થાનિક રહીશોની ફરિયાદ મુજબ કામમાં ગુણવત્તાનો ગંભીર અભાવ જોવા મળ્યો છે। ગટરના ઢાંકણા તૂટી ગયા છે, લાઈનો નાબૂદ હાલતમાં છે અને નિકાસ વ્યવસ્થિત ન હોવાના કારણે વરસાદી પાણી ભરાઈ જતા રહેવાસીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે। સ્થાનિક લોકો દ્વારા નોંધાયેલા આક્ષેપોને પગલે સરકારી તંત્રએ તપાસ આદેશ આપ્યા હતા, જેના અનુસંધાનમાં એક અધિકારીય ટીમે સ્થળ પર જઈ નાળાની ગેરરીતિઓની તપાસ કરી હતી। નાળાની લાઇનમાંથી જમીન ખોદી તપાસ કરવામાં આવી હતી અને અનેક તબક્કે નિષ્ફળ કામગીરી સામે આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। જવાબદારી નક્કી થવા આગ્રહ રહેવાનો માંગ કરી રહ્યા છે કે અસંતોષજનક કામ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે। સતત સમસ્યાનો સામનો કરનાર રહીશો માટે તાકીદે મરામત તેમજ નવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તે જરૂરી બન્યું છે। ભુજના નરનારાયણ નગરના રહેવાસીઓએ તેમને પડતી મુશ્કેલીઓ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। હું વિનોદભાઈ ઠક્કર નરનારાયણ નગરનો પ્રમુખ છું છેલ્લા 10 વર્ષથી। નરનારાયણ નગરની યોજના લગભગ 2017-18 સરકારે પાસ કરી, તેમાં આપણે આ નીમાબેન ત્યારે એણે કરાવી અને આ ગટર યોજના નરનારાયણમાં હતી નહીં, પણ નીમાબેને સ્પેશિયલ કેસમાં લઈ અને આ પાસ કરાવેલ છે। પણ નરનારાયણ નગરની જે ગટર યોજના છે 50% કામ પૂર્ણ થયું છે, 50% નથી થયું। જેમ કે મેઇન લાઇન નાખવામાં આવી છે પણ ઇન્ટરનલ નાખવામાં આવેલ નથી, જેના કારણે વારંવાર આપણે લાઈનો ભરાઈ જાય છે, અંદર પાણીઓ નીકળતા હોય છે। આપણે લેખિતમાં રજૂઆત કરેલ છે, મૌખિક રજૂઆત કરેલ છે, હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવેલ નથી। ગઈકાલે કંઈક ટીમ આવી તેવા મને સમાચાર મળે, મને જાણ બહાર છે આ વસ્તુ, મને કોઈ ખ્યાલ નથી આ વસ્તુની, પણ ટીમ આવી હતી મને ખ્યાલ છે। જે તે સમયે અમે દેવા ગયા છીએ, લેખિતમાં કહેવા ગયા છીએ, ત્યારે કહેવામાં આવ્યું છે થઈ જશે, સંપૂર્ણ કામ થઈ જશે, પણ શું ખબર નરનારાયણ નગર દેવામાં આવેલ છે કે શું છે કે આગળ કામ આગળ વધતું જ નથી। જી સાહેબ, નમસ્કાર સાહેબ। શ્રી ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના સોસાયટીના અમે લોકો રહેવાસીઓ છે। મારું નામ છે ઠક્કર નરેન્દ્રભાઈ। સાહેબ શ્રી, અમારે નરનારાયણ નગરની સોસાયટીની અંદર ગટરનો પ્રશ્ન 2015-16માં અમૃત યોજના હેઠળ પથરાયેલ છે અને તે ગટર ખૂબ વિચાર કરો, આખી શેરીઓમાં લાઇન લેવલના અભાવે અને અતિશય નાની અને તકલાદી મટીરિયલ વાપર્યા હોવાના કારણે અમે એ ફરિયાદ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ, જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ, રાજ્ય સ્વાગત ફરિયાદ નિવારણ અને છેવટે પીજીઓમાં પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા દિલ્હીમાં કરી, ત્યારે અર્બન ડેવલપમેન્ટ એટલે કે ગ્રામીણ વિકાસ અને શહેરી ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી ઓફ ધ દિલ્હી એમણે સાહેબ આ કાર્યાલય આદેશ આપેલો છે અને આ નરનારાયણ નગરની સ્થાનિકે મુલાકાત કેન્દ્રીય સલામતીની આપણે તપાસ સમિતિ આવેલા છે, તેઓ શ્રી 19 જૂનના અત્રે નરનારાયણ નગરમાં પધારેલ છે અને સ્થાનિકે આ ગટરનું કાર્ય અને જે તકલાદી કાર્ય છે તે બધું સાહેબ જોયેલું છે। અને અત્યંત સાહેબ દુઃખ સાથે જણાવવું પડે છે કે નરનારાયણ નગરની અંદર 3 પમ્પિંગ સ્ટેશન જે 3 ફેલ ગયા છે। પહેલું જે છે કોડકી રોડ ફાટકની પાસે, બીજું નરનારાયણ નગરની એન્ટ્રી પાસે છે, જે ફેલ ગયું, 90% કામગીરી બાંધકામ બની ગયું છતાં પણ તેને સાહેબ શા માટે દાટી દેવામાં આવ્યું। ત્રીજું, અત્યારે સાહેબ મારી પાછળ જે પમ્પિંગ સ્ટેશન જોઈ રહ્યા છો તે સાહેબ પમ્પિંગ સ્ટેશન છે, પણ સાહેબ પાણી ત્યાં પહોંચતું નથી। હજી નરનારાયણ નગરની આંતરિક હાલત એ નહીં છે। ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઇન્જિનિયર શ્રી અમને લેખિતમાં કલેક્ટરશ્રીને આપેલું છે કે ભાઈ અમે ઇન્ટરનલ નરનારાયણ નગરની ગટરની લાઈનો વ્યવસ્થિત અમે કરી અને ફરીથી લાઈનો પાથરામશું। સાહેબ હજુ સુધી થયું નહીં। આ બધી અમે લોકોએ કેન્દ્રીય તપાસ સમિતિ જે આવેલ છે શહેરી વિકાસ ગ્રામીણ મંત્રાલયની, અને એ દિલ્હી ઓફિસરને અમે જાણ કરેલ છે અને તમામ એવિડન્સો અમને સાહેબશ્રી પાસે રજૂ કરેલ છે અને અમારા એવિડન્સો બધા લેખિતમાં છે।